CNBC બજારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું નિશા. ઘણા વખત પછી આજે આપણે મળી રહ્યા છે અને ઘણી બધી ચર્ચાનો વિષય બાકી છે અને એ ચર્ચા આપણે આજે પણ કરીશું ને આગળ પણ કરતા રહીશું. પણ તમે જો છેલ્લા 1-1.5 વર્ષમાં લોકોનો કહી શકાય લાઈફ પ્રત્યે જોવાનો નજરિયો બદલાઈ ગયો છે. લોકો પહેલાં ઘર એમ વિચારતા હતા કે પછી લઈશું, રેન્ટ પર લઈ લઈએ, ઘર ખરીદારી માટે ડીલે કરતા હતા. પણ હવે તમે જો કન્સેપ્ટ આખો બદલાઈ ગયો છે. આજે મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને એને માટે એમને સરખી એક સગવડ જોઈએ છે અને એના માટે હવે તમે જોયું હશે પાછલા દિવસોમાં જે રીતે ઘર ખરીદારીના આંકડાઓ આવી રહ્યા છે એ ખૂબ જ મોટા નંબર્સ આપણને જોવા મળી રહ્યા છે અને ખૂબ જ અમેઝિંગ નંબર્સ છે. કારણ કે હવે લોકો કહી શકાય ને કે બહાર જવાનું ટાળી રહ્યા છે, જેટલું બને એટલું ઘરેથી કામ કરી રહ્યા છે. તો આ કોરોના કાલે આખી જીવન જીવવાની પદ્ધતિ જ આપણે કહી શકીએ કે બદલી નાખી છે અને એમાં સૌથી મેજર રોલ પ્લે કરે છે એ છે ઘર એટલે કે રિયલ એસ્ટેટ. તો આના પર ડિટેલમાં ચર્ચા કરીએ. આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે CBRE સાઉથ એશિયાના લોકલ ડિરેક્ટર જીગર મોતા. જીગરજી, સ્વાગત છે આપનું. તો જે રીતે મેં કીધું, આ કોરોના કાલે ઘણું બધું બદલી નાખ્યું. તમે હવે પણ જુઓ, આપણે આટલા વખત પછી મળી રહ્યા છે તો આ આટલા 1.5 વર્ષના સમયગાળા દરમિયાન ઘણું બદલાઈ ગયું છે. લોકો ઘર ખરીદારીને હવે પ્રાયોરિટી આપી રહ્યા છે કારણ કે એમને એક રૂમ એક્સ્ટ્રા જોઈએ છે. લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. આખો કન્સેપ્ટ કેટલો બદલાયો છે છેલ્લા 1.5 વર્ષમાં? નિશા, તમારી વાત બહુ સાચી છે. એક આ કોવિડ ફેઝે લગભગ આખા વિશ્વની અંદર લોકોની કામ કરવાની પદ્ધતિ જડમૂળમાંથી બદલી નાખી છે. અત્યાર સુધીમાં જો આપણે જોઈએ તો દરેક જગ્યાએ વિશ્વના દરેક ખૂણાની અંદર સવારે લોકો તૈયાર થઈને ઓફિસ જવા માટે નીકળી જતા હતા, જે હવે લગભગ કોવિડના કારણે લગભગ સમગ્ર વિશ્વએ એક વર્ક ફ્રોમ હોમ, જે લગભગ ઘણા બધા લોકો માટે એક નવો કોન્સેપ્ટ હતો, એક નવો શબ્દ હતો, જે લોકોમાં આજે બહુ જ પ્રચલિત બની ગયો છે. રિયલ એસ્ટેટ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો જેટલા કોવિડના નેગેટિવ રિઝલ્ટ્સ આવ્યા એના કરતાં પણ હવે આવનારા સમયની અંદર બહુ બધા પોઝિટિવ અસ્પેક્ટ્સ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લોકો જનરલી એક પોતાનું ઘર જે લેતા હતા તે જરૂરિયાત પ્રમાણે, જેમને 2 બેડરૂમની જરૂર હોય એ લોકો જનરલી 2 બેડરૂમનું જ ઘર લેતા હતા. જેમને 3 બેડરૂમનું વિસ્તારી પરિવાર હોય એ લોકો 3 બેડરૂમનું ઘર લેતા હતા. પણ હવે આ કોવિડ કાળ પછી લોકોને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે જો આ સમય કદાચ ફ્યુચરની અંદર ફરી જોવો પડે તો એ સંજોગોની અંદર પોતાના ઘર એક થોડા સાઇઝેબલ હોવા જોઈએ. કારણ કે વર્ક ફ્રોમ હોમની પદ્ધતિની અંદર લગભગ એક સારી ડેડિકેટેડ જગ્યા હોવી ખૂબ જરૂરી છે અને તો જ નોર્મલી એક પ્રોડક્ટિવિટી ઘરની અંદર કામ કરવામાંથી આવે છે. ઓવરઓલ આપણે જ્યારે વાત કરીએ રિયલ એસ્ટેટના એક પોઝિટિવ પહેલુની, તો રિયલ એસ્ટેટની રિક્વાયરમેન્ટ જે છે એ જડમૂળમાંથી બદલાઈ ગઈ છે. હવે ઇવન અફોર્ડેબલ હાઉસિંગની અંદર લોકો લગભગ 2 ની બદલે 3 બેડરૂમના એક કોમ્પેક્ટ ઘર 3 BHK લેતા થઈ ગયા છે, જેના કારણે એ લોકો એક અલાયદી વ્યવસ્થા રાખી શકે ફ્રોમ હોમ માટે અથવા તો છોકરાઓના ભણતર માટે. આ તમે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહી, કારણ કે તમે જુઓ તો જે કન્સેપ્ટ હતો, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે, આખો બદલાઈ ગયો છે. પણ ડિમાન્ડ કેટલી વધી છે? શું પહેલાં આપણે જે જોતા હતા એના કરતાં ડિમાન્ડ ડબલ થઈ ગઈ છે? કારણ કે આપણે મુંબઈમાં તો જોઈ રહ્યા છે, રાજ્ય સરકારે એક સહુલિયત આપી સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશનની, એટલા માટે આ ડિમાન્ડ જોવા મળી. પણ ઓવરઓલ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર, તમને ડિમાન્ડ કેવી દેખાય છે ઓન ગ્રાઉન્ડ? ઓવરઓલ ડિમાન્ડમાં ચોક્કસ વધારો થયો છે. જે મેં આપને કહ્યું એ પ્રમાણે લોકો હવે 2 બેડરૂમની બદલે 3 બેડરૂમનું ઘર વધારે પ્રિફર કરતા થઈ ગયા છે, એક અલાયદી વ્યવસ્થા રાખવા માટે. જ્યારે આપણે ગ્રાઉન્ડ લેવલ પર નંબર્સની વાત કરીએ તો લગભગ આ કોરોના કાળમાં જ્યારે લોકડાઉનમાંથી મુક્તિ મળી લોકોને, લગભગ 40% એક વધારો જોવા મળ્યો હતો રેસિડેન્શિયલ અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં અને હાઈ એન્ડ રેસિડેન્સીસમાં. મિડ સેગમેન્ટને બાદ કરતા લગભગ ફાર્મ હાઉસની તમે જો વાત કરો કે એક જે ફાર્મ હાઉસની અંદર લોકો પોતાના એક સેપરેટ બંગલા બનાવીને રહેવાનું જે કલ્ચર હતું, જે અત્યાર સુધી કમ્પેરેટિવલી ઘણું ઓછું હતું, પણ આ કોરોના દરમિયાન લોકો જ્યાં એક ખુલ્લી મોકળી જગ્યાની અંદર મોકળાશનો અનુભવ કરવા માટે ઘર શોધતા હતા, એવા લોકોએ ઇવેન્ચ્યુઅલી લોકડાઉનના પીરિયડ પછી આ ફાર્મ હાઉસીસની સ્કીમોમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અથવા પોતાની માટે એક સેકન્ડ હાઉસ તરીકે લેવાનું વધારે પ્રિફર કર્યું. અને એના કારણે આવી બધી સ્કીમ્સના ડેવલપર્સના ઘણા જ મોટા પ્રમાણમાં
ઇન્વેન્ટરીઝ વેચાણ થતું જોઈ શક્યા છીએ. તો શું આમાં એક, કારણ કે એક ટ્રેન્ડ મેં પણ જોયો, કારણ કે ગુજરાત કે મહારાષ્ટ્રમાંથી જ્યારે આ બધું વકરતી ગઈ આ બધી પરિસ્થિતિ, ત્યારે લોકો માઇગ્રેટ થઈ રહ્યા હતા. અને કારણ કે આપણે જોઈએ છીએ મહારાષ્ટ્રમાં કે ગુજરાતમાં કે મુંબઈમાં તમે જુઓ તો મોટે ભાગે જે કમ્યુનિટી ગુજરાતથી આવે છે એ કાં તો સિંગલ લોકો કામ કરે છે, કાં તો અમુક ફેમિલી, એમની એક ફેમિલી ગુજરાતમાં છે અને તેઓ અહીંયા પણ રહે છે. તો આવા લોકો માઇગ્રેટ થયા છે. આની સંખ્યા કેટલી વધી છે? ખાસ કરીને તમે સૌરાષ્ટ્ર કે કચ્છ તરફ જુઓ તો ત્યાં માઇગ્રેશન સૌથી વધારે જોવા મળ્યું છે. બિલકુલ તમારી વાત સાચી છે નિશા. આપણે જો માઇગ્રન્ટ્સની વાત કરીએ તો લગભગ એક નોર્મલ સિઝન કરતા, જે નોર્મલી તમે જોશો તો દરેક કચ્છીનું નોર્મલી મુંબઈ કનેક્શન હોય છે અને દરેક મુંબઈકરનું કદાચ કચ્છમાં કનેક્શન હોય છે, એવું આપણે જોયું છે. સો નોર્મલી આ ઓવરઓલ માઇગ્રેશન લગભગ 30% જેટલું વધારે જોવા મળ્યું હતું આ કોરોના પીરિયડની અંદર. હ્યુજ આપણે જોઈ રહ્યા છે ઘરોની ડિમાન્ડ ઓલમોસ્ટ 40% વધતી દેખાય, અને એમાંય આપણે જોઈ રહ્યા છે કે માઇગ્રન્ટ્સ તમે જો આપણને વધતા દેખાયા, તો એક ખાસી મોટી શિફ્ટ આપણે જોઈ રહ્યા છે અત્યારે આ એરિયામાં જોવા મળી રહી છે. પણ સાથે જો જીગરજી જાણવા માંગીશ, કારણ કે તમે જુઓ જ્યારે અત્યારે આપણે ઘરની વાત કરી રહ્યા છે, પણ ડિમાન્ડ ક્યાં છે, ગ્રોથ ક્યાં છે? શું કમર્શિયલમાં વધારે ગ્રોથ છે, ઇન્ડસ્ટ્રીયલમાં વધારે ગ્રોથ દેખાઈ રહ્યો છે કે રેસિડેન્શિયલમાં? સો ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટે પ્રીડોમિનન્ટલી ઇવન કોરોનાના સમયની અંદર પણ ખૂબ જ સારું પરફોર્મ કર્યું હતું. ઇનફેક્ટ પ્રી કોવિડ પીરિયડ પણ આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ એક સારી રીતે ઉભરી રહ્યું હતું. સો લગભગ છેલ્લા 5 વર્ષની અંદર ઇન્ડસ્ટ્રીયલ એક એવું સેગમેન્ટ, અનબીટેબલ સેગમેન્ટ રિયલ એસ્ટેટમાં તમે કહી શકો કે જેની અંદર ઇવન પ્રાઇવેટ ઇક્વિટીઝનો પણ ટ્રેક્શન બહુ જ મોટા પાયે એની અંદર જોવા મળ્યું હતું. સો ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટે પ્રીડોમિનન્ટલી ઘણું જ સારું પરફોર્મ કર્યું છે ડિસ્પાઇટ ઓફ કોરોના હોવા છતાં પણ. રેસિડેન્શિયલની અંદર જો આપણે વાત કરીએ તો અફોર્ડેબલ હાઉસિંગ અને હાઈ એન્ડ લક્ઝરી રેસિડેન્સીસની અંદર એક સારી એવી ડિમાન્ડ જોવા મળી હતી. કારણ કે અફોર્ડેબલ હાઉસિંગની અંદર ઓવરઓલ પોલિસીઝના કારણે, એક પોલિસી મેકશિફ્ટના કારણે જે બેનિફિટ ઓવરઓલ સરકાર દ્વારા પણ એક એન્ડ યુઝર આપવામાં આવ્યા હતા અને ડેવલપર્સને આપવામાં આવ્યા હતા, એના કારણે એક ઓવરઓલ સારી એવી ટ્રેક્શન, સારી એવી ડિમાન્ડ અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં જોવા મળી હતી. કમર્શિયલની જો આપણે વાત કરીએ તો મોટું છેલ્લા 1.5 વર્ષની અંદર કમર્શિયલ એક પ્રેશરમાંથી પાસ થઈ રહ્યું હતું. અને હવે કદાચ પરિસ્થિતિની જો આપણે વાત કરીએ વર્ક ફ્રોમ હોમની, તો લોકોએ એ પણ રિયલાઇઝ કર્યું છે કે કદાચ દરેક બિઝનેસ માટે, દરેક વેન્ચર્સ માટે વર્ક ફ્રોમ હોમ કદાચ પરમનન્ટ સોલ્યુશન ન હોઈ શકે. અને એના કારણે કમર્શિયલનો ઓવરઓલ ગ્રોથ જો આપણે ફ્યુચરિસ્ટિક પર્સપેક્ટિવથી જોઈએ તો ઘણો જ સારો છે. ઓવરઓલ રો મટીરિયલની અંદર છેલ્લા જે 8 થી 10 મહિનાની અંદર ભાવ વધારો જોવા મળ્યો છે, એ જોતા આજની ડેટમાં બહુ જ અટ્રેક્ટિવ વેલ્યુએશન ઉપર કમર્શિયલ એસેટ્સ અવેલેબલ છે. સેમ અગર આપણે કોર એસેટની કમર્શિયલ સેગમેન્ટમાં વાત કરીએ તો કોર એસેટ્સ પણ ઇન્ડિયાની અંદર આજની ડેટમાં ગણતરીની અવેલેબલ છે. સો એચએનઆઈઝ માટે પણ જ્યાં ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે, ત્યાં આ કોર એસેટ સેગમેન્ટ એક બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને એની અંદર આજની ડેટમાં જો આપણે સપ્લાયની વાત કરીએ તો એવી બહુ જ ઓછી સપ્લાય ઓવરઓલ માર્કેટમાં જોઈ શકાય છે. આવનારા સમયમાં જે રો મટીરિયલના પ્રાઇસીસ આ વધ્યા છે, તો એનું કમ્પ્લીટલી બર્ડન આપણે આવનારા સમયના પ્રાઇસ ઉપર જોઈ શકશું. અને પ્રાઇસની અંદર એક સારો એવો પોઝિટિવ મુવમેન્ટ લગભગ આવનારા 3 થી 4 મહિનામાં જોવા મળશે. ડેફિનેટલી. તમે કમર્શિયલ અને રેસિડેન્શિયલની વાત કરી, પણ હું થોડુંક ઇન્ડસ્ટ્રીયલ પણ જાણવા માંગીશ, કારણ કે તમે અમદાવાદમાં છો અને તમે જો અમદાવાદની પેરિફેરલ એરિયામાં જુઓ તો મોટા ગોડાઉન્સ આવ્યા છે, કારણ કે ત્યાં વેર હાઉસીસ છે અને તેની ડિમાન્ડ પણ પાછલા લગભગ 1.5 વર્ષ પહેલાંનો જે સિનારીઓ જોઈએ તો ખાસી વધતી દેખાઈ હતી. કારણ કે તમે જોઈ રહ્યા છો ઓનલાઈન જે રીતે બધું કામકાજ વધી રહ્યું છે, અને હવે તો એનાથી 2 ગણું થઈ ગયું છે ઓનલાઈન. તમે જો મોટે ભાગે લોકો બહાર નીકળતા જ નથી, કંઈ પણ જોઈએ તો ઓનલાઈન મંગાવી છે, ઇવન ગ્રોસરી પણ ઓનલાઈન આવી જાય છે. શું આવા ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસીસ એની ડિમાન્ડ વધી છે, ત્યાં કોઈ ટ્રેક્શન જોવા મળ્યું? સો ડેફિનેટલી નિશા, એની અંદર પણ એક સારું એવું ટ્રેક્શન જોવા મળ્યું છે. સો બેસિકલી આપણે એક લાર્જેસ્ટ વેરહાઉસિંગ સ્પેસ ઓફ એશિયા, જે ભિવંડી કહેવામાં આવે છે, જીએસટીના આવ્યા પછી ઘણા બધા માર્કેટ્સની અંદર એક આ જે સ્ટોરેજનો ઓર વેરહાઉસિંગનો ઓર લોજિસ્ટિકનો કન્સેપ્ટ હતો, એ ઘણા મોટા પાયે ચેન્જ થયો. જીએસટી એપ્લિકેબલ હોવાના કારણે જ્યાં જે સિટીઝની અંદર કન્ઝમ્પશન ઘણા મોટા હતા, એની નજીકની અંદર આપણે ઘણો જ વધારે ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટની અંદર ગ્રોથ જોઈ શક્યા. અને જો ગુજરાતની વાત કરીએ, જેમ મુંબઈની વાત કરીએ, તો ભિવંડી એક એવું લોકેશન છે જેની અંદર છેલ્લા 1.5 વર્ષની અંદર ડિસ્પાઇટ ઓફ કોવિડ એક બહુ જ સારું ટ્રેક્શન જોવા મળ્યું છે.
એ જ રીતે જો ગુજરાતની અંદર અમદાવાદની આપણે વાત કરીએ, કારણ કે ઘણું બધું કન્ઝમ્પશન આ સિટી થકી આખા ગુજરાતની અંદર થઈ રહ્યું છે, હમ. સો એના કારણે અમદાવાદની નજીકના જે લોજિસ્ટિક એરિયા હતા, વેરહાઉસિંગ એરિયાઝ હતા ઓર ઇન્ડસ્ટ્રીયલ લોકેશન્સ હતા, એની અંદર પણ એક સારું એવું ટ્રેક્શન જોવા મળ્યું છે. અને જો આપણે ઈ કોમર્સ ની મુવમેન્ટની વાત કરીએ, તો ઘણી બધી ઈ કોમર્સ કંપનીએ પણ છેલ્લા એક વર્ષની અંદર ડિસ્પાઇટ ઓફ કોવિડ ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર એક્સપેન્શન કર્યું છે. ડેફિનેટલી આપણને એક્સપેન્શન તો અત્યારે જોવા મળે જ છે, કારણ કે આપણે જોઈ રહ્યા છે ગત કહી શકાય ફેઝ 1ની વાત કરીએ અથવા કોવિડનું જે પહેલો તબક્કો હતો અને હવે આપણે સેકન્ડ વેવને ફેસ કરીને બહાર નીકળી રહ્યા છે, ત્યારે થર્ડ વેવની વાત ચાલી રહી છે. પણ શું રિયલ એસ્ટેટમાં કોઈ એની ઇમ્પેક્ટ તમને અત્યારે જોવા મળી રહી છે કે જે ચર્ચા ચાલી રહી છે? કારણ કે અત્યારે આપણે જોયું છે સેકન્ડ વેવમાં પણ કન્સ્ટ્રક્શન બિલકુલ રૂક્યું નહોતું, ત્યાં તમે જુઓ તો કન્સ્ટ્રક્શન ફૂલ ઓન ચાલુ હતું. તો તમને અત્યારે તમે કારણ કે જતા હશો, ડેવલપર સાથે વાત કરતા હશો, તો તેઓ પણ ચિંતા તો વ્યક્ત કરતા હશે કે થર્ડ વેવ આવશે તો શું? તો એની કોઈ અત્યારે કહી શકાય કે પ્રોવિઝન્સ અત્યારે ડેવલપર્સ કરી રહ્યા છે? શું જે કામકાજ અર્થે લોકો આવે છે એમને ત્યાં રહેવાની સગવડ ને આ બધી સગવડ થઈ રહી છે? સો જો આપણે પ્યોરલી ડેવલપરના પર્સપેક્ટિવથી વાત કરીએ, સો ડેફિનેટલી આફ્ટર ફર્સ્ટ અને સેકન્ડ વેવ ઘણા બધા ડેવલપર્સ, અને ખાસ કરીને જે ગ્રેડ એ ડેવલપર્સની આપણે વાત કરીએ, તો એ લોકો કદાચ મેન્ટલી સાયકોલોજીકલી પ્રિપેર્ડ છે કે જો ઇન કેસ ભગવાન ન કરે ને આ થર્ડ વેવ જોવાનો વારો આવે, તો ડેફિનેટલી એને પહોંચી વળવા માટે જે પણ સંસાધનો એ લોકોએ સિક્યોર કરવા જોઈએ, એના પર એ લોકોની ઓલરેડી એક સ્ટ્રેટેજી તૈયાર છે. આપણે ઓવરઓલ ડિમાન્ડ પર્સપેક્ટિવની જો વાત કરીએ, તો ડેફિનેટલી રિયલ એસ્ટેટની અંદર એક સેન્ટિમેન્ટ ઘણો મહત્વનો ભાગ ભજવે છે, અને સ્પેસિફિકલી ભારત જેવા દેશની અંદર એનો હંમેશા સિંહ ફાળો રહ્યો છે. સો સેન્ટિમેન્ટલ કદાચ આવનારા સમયની અંદર જો થર્ડ વેવ આવતી જોઈ શકશું, અને જો એ વધારે ઘાતકી નીવડે, તો એ કેસની અંદર કદાચ થોડા સમય માટે આપણે રિયલ એસ્ટેટને જોઈ શકશું, પણ એની અંદર લાંબી ડીપ થવાના કોઈ આસાર નથી. કારણ કે અત્યારે જે રો મટીરિયલના પ્રાઇસીસ છેલ્લા 6-8 મહિનાની અંદર વધ્યા છે, ડેવલપર પાસે કદાચ કોઈ એવો સ્કોપ નથી કે એ લોકો આનાથી વધારે કોઈ પ્રકારના ભાવની અંદર ડિસ્કાઉન્ટિંગ કરી શકે. સો દેટ ઇઝ વેર કમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય, એ લોકો માટે આ ખરેખરમાં ઘણો જ સારો પીરિયડ છે, કારણ કે ડેવલપર્સ પાસે અત્યારે રેડી ઇન્વેન્ટરીઝ અવેલેબલ છે. વર્ક ફ્રોમ હોમના કારણે કોર્પોરેટ્સની ડિમાન્ડ અત્યારે થોડી સ્ટેબલ છે. એ લોકો અત્યારે ફૂલ ઓન એવા એક્સપેન્શનના મોડમાં નથી, જે લગભગ આવનારા એક ક્વાર્ટરની અંદર આપણે જોશું ઘણા બધા લાર્જ ઓક્યુપાયર્સ પોતાના એક્સપેન્શન તરફ આગળ વધશે. અને જો એ પરિસ્થિતિનું નિર્માણ થશે, તો જે રેડી ઇન્વેન્ટરી અવેલેબલ છે ગુજરાતના વિવિધ માર્કેટ્સની અંદર, એ લગભગ કન્ઝમ્પશન એનું પૂરું થઈ જશે, અને અંડર કન્સ્ટ્રક્શન જે પણ ઇન્વેન્ટરીઝ ડેવલપર પાસે હશે, એને ઓવરઓલ રો મટીરિયલ મોંઘું થવાના કારણે ડેવલપર ધારશે તો પણ બહુ વધારે સસ્તામાં આપી નહીં શકે. સો જેને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કમર્શિયલ રિયલ એસ્ટેટમાં, એમની માટે આ ખરેખર બહુ સારો સમય છે. તો ક્લિયરલી તમે ઇન્વેસ્ટમેન્ટની વાત તો કરી છે અને પ્રાઇઝિંગની તમે વાત કરી રહ્યા છો, અને એના પર ડિટેલમાં ચર્ચા કરીશું, પણ એક નાનકડો વિરામ લઈ લઈએ. તો વિરામ બાદ આપણી નજર રહેશે કે પ્રાઇઝિંગ પ્રેશર ક્યાં જોવા મળી રહ્યું છે, શું આગળ ડિસ્કાઉન્ટ મળશે કે નહીં. અત્યારે કમર્શિયલમાં તો નહીં મળે એવી સ્પેસિફિક વાત કહી દીધી છે જીગરજીએ, પણ શું અત્યારે કેટલી ડિમાન્ડ કયા શહેરોમાં વધી રહી છે, એના પર કરીશું ચર્ચા એક નાનકડા વિરામ બાદ. નાનકડા વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે. આપણી સાથે જીગર મોતા જોડાયા છે ચર્ચામાં. તો જીગરજી, તમે પ્રાઇઝિંગ પર ખાસું ફોકસ આપી રહ્યા છો, તો મને ખ્યાલ છે કે પ્રાઇઝિંગ હવે કોઈ ડિસ્કાઉન્ટ નહીં મળે, કારણ કે આપણે જ્યારે 1-1.5 વર્ષ પહેલાં ચર્ચા કરતા હતા, ત્યારે ઘણી ચર્ચાઓ થઈ કે પ્રાઇઝિસ ઘટશે શું, કોઈ એવો સિનારીઓ આવશે શું, અને કોરોના કાળમાં તો કદાચ એવું ચર્ચાનો વિષય હતો જ કે હવે તો પ્રાઇસ એકદમ ડ્રોપ થઈ જશે ને એકદમ સસ્તામાં ઘર મળશે. પણ ખરેખર અત્યારે કેટલા પ્રાઇસ ડ્રોપ થયા કોરોનાના કારણે, એમાંથી હવે કેટલો બાઉન્સ તમને જોવા મળી રહ્યો છે, અને કમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ હોય, ત્યાં કેટલા ભાવ વધારા માટે તૈયારી રાખવી જોઈએ? સો આપણે જ્યારે લગભગ જે લોકડાઉન પછીનો તરતનો સમય હતો, એ વખતે ઘણા બધા ડેવલપર્સે લગભગ 5-10% સુધીના ડિસ્કાઉન્ટ્સ ઓફર કર્યા હતા એન્ડ યુઝર્સને. જે લોકો ઇમિડિયેટ લેવાલ હતા, જે લોકોની એક પોતાની નીડ હતી, એ લોકોને એક સારા 5-10% ડિસ્કાઉન્ટ પણ ઘણા ડેવલપર્સે ઓફર કરી. અને કારણ કે સેન્ટિમેન્ટ ઓવરઓલ માર્કેટની અંદર એવું હતું, અને એ કારણે એ સમયે ડેવલપર્સે એક આ સારું એવું ડિસ્કાઉન્ટ ઘણા એન્ડ યુઝર્સને ઓફર કર્યું હતું.
હમણાં કદાચ આપણે રિસન્ટ સમયની વાત કરીએ તો અમદાવાદની અંદર એવા એક સારા ડેવલપર હતા જેમણે રથયાત્રા નિમિત્તે એક સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશનનું અમાઉન્ટ પોતે ભરવાની તૈયારી બતાવી. સો આપણે જો એને એઝ અ ડિસ્કાઉન્ટ કન્સિડર કરીએ તો એ લગભગ 6% માતબર ડિસ્કાઉન્ટ ઓન ઓવરઓલ વેલ્યુ એમણે ઓફર કર્યું હતું. પણ આ પ્રકારના ડિસ્કાઉન્ટ નોર્મલી આપણે મિડ સેગમેન્ટમાં કદાચ જોયા છે અથવા અત્યાર સુધીમાં રહ્યું છે. અફોર્ડેબલ હાઉસિંગ અને હાઈ અંદર આ પ્રકારના ડિસ્કાઉન્ટ ક્યાંય પણ ઓફર કરવામાં નથી આવ્યા. અફોર્ડેબલ હાઉસિંગમાં નોર્મલી માર્જિન્સના કારણે ડેવલપર પાસે કદાચ એટલા રૂમ નથી હોતા કે એ લોકો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આવા કોઈ માતબર ડિસ્કાઉન્ટ કોઈને ઓફર કરી શકે. કમર્શિયલની અંદર કારણ કે જે લોકોની રેડી ઇન્વેન્ટરી અવેલેબલ છે સારા કોમ્પ્લેક્સીસની અંદર, ત્યાં ડેવલપર્સ હજી પણ એક ચાન્સ આપી રહ્યા છે કારણ કે ઓવરઓલ અત્યારનું જો આપણે સેન્ટિમેન્ટલ વેલ્યુઝની વાત કરીએ તો વર્ક ફ્રોમ હોમ જે કન્ટિન્યુ અત્યાર સુધી ચાલ્યું છે એ જોતા ડેવલપર્સ અમુક જગ્યાએ થોડો સોફ્ટ કોર્નર રાખી અને થોડા ઘણા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. પણ એ ડિસ્કાઉન્ટ ફક્ત ને ફક્ત રેડી ઇન્વેન્ટરી માટે છે. સો આવનારા સમયની અંદર કદાચ અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સની જો આપણે વાત કરીએ તો આ પ્રકારના કોઈ પણ ડિસ્કાઉન્ટ ડેવલપર ધારશે તો પણ કદાચ ઓફર નહીં કરી શકે કારણ કે રો મટીરિયલની અંદર એક માતબર રકમનો વધારો આપણે છેલ્લા 6-8 મહિનામાં જોયો છે. ડેફિનેટલી જે જીગર વાત કરી રહ્યા છે, જે રો મટીરિયલની સતત તેઓ કહી રહ્યા છે, એનો મતલબ છે તમે જો મેટલના ભાવ વધી ગયા છે, તમે જો સિમેન્ટના ભાવ વધી ગયા છે અને ઘણી બધી એવી કોમોડિટીઝ લાગે છે અથવા તો પ્રોડક્ટ્સ લાગે છે. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી જીગર છે 250 જેટલી કંપનીઝ ડિપેન્ડ છે રિયલ એસ્ટેટ પર અને ઘણી બધી પ્રોડક્ટ્સ છે જેના ભાવ આપણને હાલના દિવસોમાં વધતા દેખાયા છે. એની એક ઇમ્પેક્ટની વાત કરી રહ્યા છે. એટલે તમે જો જ્યારે ઘર બનાવવાની વાત આવે ત્યારે એની અસર સીધી કોસ્ટ પર પડતી હોય છે. પણ ત્યારે જ તમે અત્યારે જ હાલે વાત કરી તો મારે જાણવું છે કે રેડી પોઝિશન વધારે લેવાઈ રહ્યું છે, એટલે રેડી ઘર હોય એવા ઘરોની ડિમાન્ડ વધારે છે કે પછી એટલે જે બાંધકામમાં હોય, અંડર કન્સ્ટ્રક્શન હોય એવા ઘરોની ડિમાન્ડ વધારે છે? કેવા ટાઈપના ઘરો વધારે વેચાઈ રહ્યા છે? મિડ સેગમેન્ટની અંદર જો આપણે વાત કરીએ તો લગભગ રેડી પોઝિશન વાળા ઘરો લોકો વધારે પ્રિફર કરી રહ્યા છે. અફોર્ડેબલ હાઉસિંગમાં લગભગ 6 થી 12 મહિનાના સમયની અંદર જે પ્રોડક્ટ ડિલિવર થઈ શકે એમ હોય એની અંદર એક સારું એવું ટ્રેક્શન જોવા મળ્યું છે. હાઈ એન્ડની અંદર ઘણી બધી જગ્યાએ કારણ કે પ્રી લોન્ચીસની અંદર એક સારા એવા પ્રાઇસીસ ડેવલપર્સ ઇન્ટ્રોડ્યુસ કરતા હોય છે. સો એના કારણે એમાં પ્રી લોન્ચમાં પણ એ લોકોને એક સારો એવું સક્સેસ જોવા મળી રહ્યું છે. સો અગર આપણે અફોર્ડેબલ હાઉસિંગ અને હાઈ એન્ડને બાદ કરીએ તો મિડ સેગમેન્ટની અંદર લગભગ લોકો રેડી પોઝેશન હોય અથવા નિયર બાય પોઝેશન હોય જેમાં કદાચ 1 કે 2 ક્વાર્ટરની અંદર પોઝેશન બિલ્ડિંગનું મળી જવાનું હોય એ પ્રકારની ઇન્વેન્ટરીની ડિમાન્ડ થોડી વધારે જોઈ શકીએ છીએ. ડેફિનેટલી. કયા શહેરોમાં ડિમાન્ડ વધી રહી છે? કારણ કે સુરત આપણે જોઈ રહ્યા છે મુંબઈની નજીક છે, અમદાવાદ આજે તો તમે જો હબ બની ગયું છે ને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ થયું છે, ભલે આ કોવિડ કાળમાં બધા પોતાના ઘરમાં હતા પણ તમે જો રોડ છે, બ્રિજીસ છે, ઇવન મેટ્રો પણ હવે જે રીતે આગળ ચાલતી દેખાઈ રહી છે, તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને કારણે કયા એરિયાઝ વધુ અનલોક થઈ રહ્યા છે? સો આપણે જો ઓવરઓલ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર છેલ્લા લગભગ 2 ક્વાર્ટરની અંદર 8 કરતા વધારે ટીપીઓનું અપ્રુવલ મળ્યું છે. સો આ દરેકે દરેક જ્યાં નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે એ દરેકે દરેક વિસ્તારની અંદર સરકારના કમિટમેન્ટ પ્રમાણે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લોકો ઓલરેડી અપ્લાય કરી રહ્યા છે, આપી રહ્યા છે, સો ત્યાં એક સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. સો અમદાવાદની જો આપણે વાત કરીએ તો લગભગ પશ્ચિમ અમદાવાદનો જે વિસ્તાર છે એની અંદર એક સારું એવું ડેવલપમેન્ટ આપણે જોઈ શકીએ છીએ. અને ઉત્તર અમદાવાદ જે અમદાવાદને ગાંધીનગર સાથે જોડે છે, જ્યાં ગિફ્ટ સિટી જેવા મોટા ડેવલપમેન્ટ્સ પણ ઓલરેડી આકાર લઈ રહ્યા છે. અને બેકએન્ડ કદાચ આપણે જોઈએ તો ગિફ્ટની અંદર ઘણા બધા ટ્રેક્શન વધ્યા છે. ઘણી બધી એવી એમએનસી ઓર્ગેનાઇઝેશન્સ છે જેમણે પોતાનો ગિફ્ટની અંદર ઓફિસ કરવા માટે એક માતબર રસ દાખવ્યો છે. સો એ જોતા ઓવરઓલ નોર્થ અમદાવાદમાં પણ અત્યારે એક સારું એવી ડિમાન્ડની સિચ્યુએશન જોઈ રહ્યા છીએ. પણ શું રાજકોટ છે, સુરત છે, વડોદરા છે એવી સિટીઝમાં પણ ડિમાન્ડ આવી છે? સો સુરતની અંદર ડેફિનેટલી અફોર્ડેબલ હાઉસિંગની અંદર જે એક વચમાં ફેઝ હતો લગભગ 6-8 મહિનામાં કે જ્યાં એ માર્કેટની અંદર લગભગ લોકોને એવું લાગતું હતું કે આ માર્કેટ કદાચ અહીંયાથી એક હજી થોડું મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરે, પણ ડેફિનેટલી બેકએન્ડ ડિમાન્ડ વધવાની સાથે સુરત માર્કેટની અંદર પણ એક સારો એવો જોમ જોવા મળ્યું છે.
અને એન્ડ યુઝર્સ જેમના તરફથી લોકોએ પોતાની ખરીદી એક હોલ્ડ ઉપર મૂકી હતી એની અંદર એક સારું એવું ટ્રેક્શન જોવા મળ્યું છે અને ડેવલપર્સને બહુ જ સારા રિસ્પોન્સ મળ્યા છે એમના નવા પ્રોજેક્ટ્સ માટે પણ. સો સુરતની અંદર ઓવરઓલ સિચ્યુએશન ઘણી જ સુધરી છે છેલ્લા જો આપણે 1 વર્ષની વાત કરીએ એ કમ્પેરમાં તો. બરોડાની અંદર પ્રીડોમિનન્ટલી બરોડા એક સ્ટેબલ સિટી રહ્યું છે. તેની અંદર રિયલ એસ્ટેટમાં ગ્રોથ ઓલવેઝ સ્ટેબલ રહ્યો છે. સો ધો ઇટ ઇઝ અ સ્લો બટ અ સ્ટેબલ ગ્રોથ બરોડાની અંદર જોવા મળ્યો છે. ઓકે, કારણ કે હવે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે જે ઇન્ટરેસ્ટ રેટ રિજીમમાં છીએ એ એક કહીશું કે ને ઘણા વખત પછી આટલો લો બેઝ આપણને મળ્યો છે અને લોકો એનો ફાયદો ઉઠાવી રહ્યા છે. પણ તમને લાગે છે હવે આ એક હજુ એકાદ વર્ષ રહેશે, કેટલો સમયગાળો આ મળી શકશે આ ફાયદાનો, કેટલો ફાયદો ઉઠાવી લેવો જોઈએ આ ઇન્ટરેસ્ટ રેટ ઓછા છે એનો? સો કદાચ હું મારી વાત કરું તો લાઈફ ટાઈમના સૌથી લો હોમ લોનના ઇન્ટરેસ્ટ રેટ મેં કદાચ જોયા છે. સો આના કરતા ઓછા ઇન્ટરેસ્ટ રેટ ઇન્ડિયાની અંદર ઇમેજિન કરવા પણ થોડા ડિફિકલ્ટ છે બિંગ ડેવલપિંગ ઇકોનોમી. સો અત્યારે આ બહુ જ સરસ અવસર છે જે લોકોએ પોતાની અસેટ ક્રિએટ કરવી છે, જેણે પોતાનું ઘર લેવું છે, જેમણે પોતાની કદાચ ઓફિસીસ લેવી છે, ઓફિસના એક્સપેન્શન્સ કરવા છે, એ બધા માટે અત્યારે આ એક યોગાનું યોગ બહુ જ સુંદર સમય છે. કારણ કે એક તરફ રેડી ઇન્વેન્ટરી ડેવલપર પાસે અવેલેબલ છે ઓફર કરવા માટે, બીજી તરફ ઇન્ટરેસ્ટ રેટ્સ બહુ જ લો છે અને બધી જગ્યાએથી અગર આપણે ઓવરઓલ જોવા જઈએ તો આવનારા સમયની અંદર રિયલ એસ્ટેટમાં અપ્રિસિએશનના ઓવરઓલ બહુ જ સારા ચાન્સીસ છે. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીઝ કદાચ આપણે જોઈએ ઇવન ફ્રોમ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છેલ્લા 1 વર્ષની અંદર લગભગ $6 બિલિયન કરતા પણ વધારે અમાઉન્ટ ઇન્ડિયન રિયલ એસ્ટેટની અંદર આ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે ઇન્વેસ્ટ કરી છે. સો ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર પણ આજે ઇન્ડિયા સ્ટોરીથી બહુ જ પ્રેરિત છે. એનો પ્રભાવ એ લોકો પણ રોકી નથી શક્યા અને એ લોકો પણ બહુ જ સારા અમાઉન્ટ ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટ કરી રહ્યા છે. સો ડેફિનેટલી જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીઝ કમર્શિયલ સેગમેન્ટમાં જોવી હોય અથવા જે લોકોને પોતાના ઘર કદાચ મોટા લેવાની એક ઈચ્છા હોય એ લોકોએ ડેફિનેટલી આ સમયનો લાભ લેવો જોઈએ. આવનારા એટલીસ્ટ થોડા સમય સુધી ઇન્ટરેસ્ટ રેટ બહુ નીચે જાય કે આનાથી વધે એવા બહુ વધારે ન્યુટ્રલ લેવાના ચાન્સીસ થોડા વધારે છે, વધવાના કમ્પેરેટિવલી ચાન્સ ઓછા છે. આખરી સવાલ જાણવા માંગીશ, કારણ કે આજે કોવિડ કાળમાં એક બીજો ટ્રેન્ડ જોવા મળ્યો કે વિદેશથી લોકો ભારત ફરી રહ્યા હતા, પાછા આવી રહ્યા હતા અને એવા રોકાણકારોની સંખ્યા પણ વધી છે જેને આપણે એનઆરઆઈ કહીએ છીએ. એનઆરઆઈ ઇન્વેસ્ટમેન્ટમાં કેટલો વધારો થયો છે ગુજરાતમાં? સો ગુજરાતની અંદર પ્રીડોમિનન્ટલી એનઆરઆઈઝનું ઇન્વેસ્ટમેન્ટ આવતું જ હતું. ફરક ફક્ત એટલો પડ્યો છે કે અત્યાર સુધી એના પ્રોપર મેનર એ કદાચ ટ્રેક નહોતું થતું. પણ હવે ડેફિનેટલી તમે જેમ કહ્યું કે ઘણા બધા એનઆરઆઈઝ ઓવરઓલ પોતાનો બેઝ જે છે એ અબ્રોડથી અહીંયા અમુક લોકો શિફ્ટ કરી રહ્યા છે, અમુક લોકો અહીંયા બેઝ મોટો કરી રહ્યા છે જો એ કદાચ ત્યાંથી બેઝ શિફ્ટ ન કરે તો એ હિસાબે એનઆરઆઈ એક્ટિવિટીઝમાં પણ ઘણો સારો એવો વધારો જોવા મળ્યો છે. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર જે પ્રમાણે ગ્રોથ સ્ટોરી ઇન્ડિયાની અંદર થઈ રહી છે, સ્પેસિફિકલી ગુજરાતની અંદર જે પ્રમાણે ગિફ્ટ સિટી જેવા મોટા મોટા પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે, એનઆરઆઈ ઇન્વેસ્ટમેન્ટ પણ ગુજરાતની અંદર વધવાના સંપૂર્ણ ચાન્સીસ છે. ડેફિનેટલી. તો ઘણી ડિટેલમાં ચર્ચા થઈ જીગરજી, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે બધાને ઘર લેવું છે, ક્યાં લેવું, કઈ રીતે લેવું, ઘણા બધા સવાલો છે, એનો પણ આપણે ઉકેલ લઈશું આગળના એપિસોડમાં. પણ આજે તમે ઘણી ડિટેલમાં અત્યારના સિચ્યુએશનને મૂલવ્યું છે. ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. થેન્ક યુ. તો તમે જોયું પ્રોપર્ટી ગુરુમાં આજના દિવસે આપણે ચર્ચા કરી કે હાલમાં ગુજરાતના પ્રોપર્ટી માર્કેટનો હાલ શું છે, ત્યાં સિચ્યુએશન શું છે, કેટલી ડિમાન્ડ છે ને કેટલી સપ્લાય છે. પણ હવે આગળ તમારા પ્રશ્નોના ઉકેલ પણ મેળવતા રહીશું આગળના એપિસોડ્સમાં. પણ હાલ પૂરતું આટલું જ. મને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.